સમય સાંજે 4:30 કલાક. સ્થળ રાજકોટ કાલાવાડ રોડ TRP ગેમ ઝોન. ગેમ ઝોનમાં અનેક લોકો અંદર મજા માણી રહ્યા હતા. પણ અચાનક ગેમ ઝોનમાં ધુમાડાનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. દોડધામ મચી જાય છે. લોકોની બૂમ અને ચીચિયારીઓની ગૂંજ આખા એ વિસ્તારને ચોંકાવી દે છે. આખરે શું બન્યું? વેકેશનમાં ગેમ ઝોનમાં અનેક લોકો ગેમની અંદર મજા માણી રહ્યા હતા. બપોરે અંદાજે 4:30 વાગે ગેમ ઝોનના એસીમાં ધડાકો થયો. સમગ્ર ગેમ ઝોનમાં ધુમાડાનું સામ્રાજ્ય ફેલાયું. એસીની આગ સમગ્ર ગેમ ઝોનમાં પ્રસરી ગઈ. શોર્ટ સર્કિટ બાદ ફેબ્રિકેશનમાં પણ આગ લાગી. આગ અને ધુમાડા બાદ ગેમ ઝોનમાં અફરાતફરી મચી ગઈ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ અને ધુમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી. ગેમ ઝોનમાંથી 15થી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું. પણ 1 કલાકમાં 24 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. 11 પોઈન્ટ અને 15 સેકન્ડમાં ભલે આપણે આખો એ ઘટનાક્રમ જાણી લીધો, પણ હવે પછીની એક સેકન્ડ આ પરિવારો માટે અંધકારમય બની ચૂકી છે. શરૂઆતની માત્ર 45 મિનિટમાં જ જીવતા જાગતા પરિવારો, બાળકો સહિત 24 જણા ખાખ થઈ ગયા. અને હજી તો ખબર નહીં શું સમાચાર સાંભળવાના આવશે. આખી હોસ્પિટલ જાણે મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. બીજા ગેમિંગ ઝોન તાત્કાલિક બંધ કરી દેવાયા. જે ગુના દાખલ કરવાનું છે એની તપાસ માટે અલાયદા ટીમ બનાવી દીધી છે. એ પણ બધા પુરાવા ભેગા કરી અને ગુના દાખલ કરીને આરોપીની ધરપકડ કરવાની જે કાર્યવાહી છે એ કરશે. તેમજ જે અન્ય ગેમિંગ ઝોન છે એને અત્યારે તાકીદના તોરે આપણે બંધ કરી દીધું છે. એની બધી ઓડિટ થશે અને પછી એને આપણે મંજૂરી આપવામાં આવશે. પ્રાઇમરીલી એના જે માલિકને બધાની વિગતો આપણે મેળવેલી છે અને સાથે સાથે એક એમના તરફથી કોઈને ચલાવવા માટે આપેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું છે. અને રાહત બચાવની કામગીરીની સાથે તરત જ એ પ્રકારની જેટલી પણ ડિટેલ્સ વગેરે મેળવી અને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. TRP ગેમ ઝોનની જગ્યાના માલિક યુવરાજસિંહ જાડેજા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું. આ જગ્યા તેમણે ભાડે આપી હોવાનું કહેવાય છે. સ્થાનિકોના મતે ગેમ ઝોનમાં 4 માલિક છે, જેમાં યુવરાજસિંહ સોલંકી, મહેન્દ્ર સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડનું નામ આવી રહ્યું છે. બેદરકારીની હદ જુઓ. 1.5 વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હોવા છતાં ન તો અહીંયા NOC લેવાઈ છે, ન તો ફાયર સેફટીના કોઈ સાધનો ઇન્સ્ટોલ કરાયા છે. મતલબ કે નિર્દોષોની હત્યાનું જાણે ષડયંત્ર ચાલી રહ્યું હતું. રાજકોટના નાના મોવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના સામે આવી તેમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. જે ગેમ ઝોન છે જે ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું NOC છે તે લેવામાં આવ્યું નથી. મારી સાથે ચીફ ફાયર ઓફિસર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો? TV9ના કેમેરામાં એક કેદ થયું છે કે ઇક્વિપમેન્ટ છે પરંતુ કોઈ ઉપયોગ નથી થઈ રહ્યા, શું કહેશો? ના, આને આપણે કોઈ NOC પણ લેવામાં આવેલ નથી કે આપણે NOC આપેલ પણ નથી, આપણા ધ્યાનમાં બી નથી. બીજું, અત્યારે અમે જે આગ અકસ્માતે અમે આગ બુઝાવવા કામગીરીમાં ત્યારે એના ઇન્સ્ટોલેશનના કામગીરી ચાલુ હતા તેવું જોવા મળેલ છે. સર, તો આ કેટલા સમયથી આ ચાલતું હતું, એવું કંઈ પ્રાથમિક સામે? ના, કંઈ વસ્તુ નથી. સર, આમાં શું કાર્યવાહી હવે કરવામાં આવશે? જી સર.
સ્પષ્ટપણે એટલે જે ચીફ ફાયર ઓફિસર છે તે ગંભીરતાપૂર્વક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકે પોતે જે ફાયર એનઓસી છે તે લીધું નથી. તેમને જે ઇન્સ્ટોલેશન માટેની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ તેમને ઇન્સ્ટોલેશન પણ કર્યું નથી. ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય. રાજકોટમાં લાગેલી આ આગને લઈને પીએમ મોદીએ પણ ટ્વીટ થકી દુઃખ વ્યક્ત કર્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક પગલાં લેવા વહીવટી તંત્રને દોડતું કર્યું, તાકીદ કરી. પરંતુ સવાલ એ છે કે નિર્દોષોના આ હત્યારાઓને કેટલી ઝડપથી અને કેવી સજા મળે છે. અધિકારીઓ તો આમાંથી નીકળી ગયા છે પરંતુ જે લોકો જવાબદાર છે તેની સામે કાર્યવાહી થશે કે કેમ? કેટલા સમયથી આ ધમધમતું હતું. આ તમે દ્રશ્ય જો, આ જે માચડો છે ને એ મોતનો માચડો છે ને હવે આ મોતનો માચડો છે તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. અધિકારીઓ કહી રહ્યા છે કે ફાયર એનઓસી લેવામાં આવ્યું નહોતું પરંતુ એનઓસી વગર શા માટે કોની રહેમ નજર હેઠળ આટલું મોટું ગેમ ઝોન કે જે એક મોતનો માચડો હતો તે ચાલતું હતું તે એક મોટો સવાલ છે. તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કારણ કે ફેબ્રિકેશનનું આખું બાંધકામ છે. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા હોય, ટીપી શાખા હોય, તે એ કામગીરી કરવામાં કે ટેવાયેલી છે કે કોઈ નાના માણસે એક રસ્તા પર રેકડી જો મૂકી હોય ને તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમે રેકડી ઉપાડી લેતી હોય છે. અને એવા સમયે આટલું મોટું બાંધકામ ખડકી દેવામાં આવ્યું અને તેમાં ફાયર એનઓસી ન હોય, આ તંત્ર છે તે એક પ્રકારે મજાકની રીતે ચાલતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો ફાયર એનઓસી નહોતું લીધું તો આ ધમધમવા કોને દીધું? શું રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને નથી ખબર? શું રાજકોટના મેયરને નથી ખબર? શું રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે જેની આ સીધી રીતે જવાબદારી છે, શું તેને નથી ખબર કે આ માચડો છે તે અહીં ઊભો કરી દેવામાં આવ્યો છે? હવે તમામ લોકો કાયદાઓ બતાડશે, દરેક વ્યક્તિ પેપર પર વર્ક કરશે પરંતુ જે નિર્દોષ લોકો, અત્યાર સુધીમાં 22 જેટલા લોકોના મોત થયા છે, આ આંકડો હજુ પણ વધી શકે છે. ત્યારે જે લોકોના મોત થયા તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.